મિત્રો તો હે ને એક ટ્રીક શીખવાડું તમને. જો તમે ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય ને તો તમારે ફ્યુલ સ્ટેશન ઉપર આવો ત્યારે તમારે હાથે પેટ્રોલ પુરાવવું પડે ને. તમને એક જુગાડ કહું, એ યુઝ કરવાનો. તમારે હાથે ના અડવું ના પડે એમ, મતલબ ઓલું પુશ કરીને ઊભું ના રહેવું પડે. તમે ગમે ત્યાં મૂવ કરી શકો. જો બતાવો, પેલા નોઝલ હોય ને એને આમ આમ ઉપર ચડાવવાની, બરોબર. પછી આ ઢાંકણ હોય ને એની આમ વચ્ચે નાખી દેવાનું. જો ઢાંકણ હોય ને ઢાંકણ નોઝલને આવી રીતે ફિટ કરી દેવાનું. આમ ઓટોમેટિક ભરાતું રહે, તમારે જવું ન પડે. અને જ્યારે ફૂલ થઈ જાય ને તે ઓટોમેટિક લિમિટ થઈ જાય. તો જોયું ને, આ ટ્રીક તમને ડેફિનેટલી કામમાં આવશે. મને બીજા કોકે શીખવાડી હતી, પણ તમને ડેફિનેટલી કામમાં આવશે. બે જગ્યાએ ડિફરન્ટ પ્રાઇસ છે. હા, અહીંયા 169 છે, અહીંયા 165 છે. તો જોયું ને મિત્રો, બે જગ્યાએ ડિફરન્ટ પ્રાઇસ છે. તો મેં કીધું અંદર જઈને, મેં કીધું ભાઈ બે જગ્યાએ ડિફરન્ટ પ્રાઇસ છે. લોચો થઈ ગયા કોકને પૂરા આવું છે તો એ મોંઘું પાડી જ નહીં આવે, તમારો ધંધો ભાંગશે. મેં કીધું ચેન્જ કરો. કાંઈ નહીં, સારું ચલો.